અમદાવાદની સિવિલ હોસ્પિટલને 12મું સ્કિન ડોનેશન મળ્યું છે. અમદાવાદ સિવિલ હોસ્પિટલે રોટરી ક્લબ અમદાવાદ સાથે MOU કરીને સ્કિન બેંક કાર્યરત કરી છે, જેમાં ડોનેશનમાં મળતી સ્કિન ઉપરાંતની સ્કિનને પ્રિઝર્વ કરીને લોકોને મદદરૂપ બનવાના પ્રયાસો હાથ ધરવામાં આવે છે. સિવિલ હોસ્પિટલ અમદાવાદ સ્કિન બેંક ખોલ્યા બાદ અત્યાર સુધીમાં થયેલું આ 12મું સ્કિન દાન છે. સિવિલ હોસ્પિટલના સ્કિન બેંકના હેલ્પલાઇન નંબર ઉપર કોલ આવ્યો હતો. અમદાવાદના ઘોડાસર વિસ્તારમાં આવેલ શ્રદ્ધા બાળકોની હોસ્પિટલના ડોક્ટર કિરણ દ્વારા શહેરના ઘોડાસરમાં રસીર પાર્ક સોસાયટીમાં રહેતા 69 વર્ષના પટેલ વિલાસબેન કીર્તિકુમાર અવસાન પામતા તેમના દીકરા હર્ષદભાઈની સંમતિથી સ્કિન ડોનેશન માટે કોલ કરાયો. અમદાવાદ સિવિલ હોસ્પિટલની સ્કિન બેંકની ટીમ તરત જ દાતાના ઘરે પહોંચીને બરડાના ભાગીથી ચામડી મેળવી હતી. સિવિલ હોસ્પિટલ અમદાવાદ સ્કિન બેંક ખુલ્યા બાદ અત્યાર સુધીમાં થયેલું આ 12મું સ્કિન દાન છે, તેમજ ઘરેથી મેળવેલ 6ઠ્ઠું સ્કિન દાન છે. તેમજ સિવિલ સુપ્રિન્ટેન્ડન્ટ ડોક્ટર રાકેશ જોશીએ જણાવ્યું હતું કે સ્કિન દાન માટે સિવિલ હોસ્પિટલ અમદાવાદ સ્કિન બેંકનો સંપર્ક કરી શકાય છે. બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ અમદાવાદ.